શું આપણા પગ પણ અમુક સમયથી અમુક સંકેતો આપી રહ્યા છે, જેમ કે રૂના ગાદલા ઉપર ચાલતા હોય એવી ફિલિંગ, જણજણાટી, બળતર કે શૂન્યપણ, ચાલતા ચાલતા ચંપલ ખસી જાય છે અને ખબર પણ નથી પડતી? અને જો તમે ડાયાબિટીક છો તો આને અવગણશો નહીં, કારણ કે આ છે ડાયાબિટીક ન્યુરોપેથી. અને હકીકત એ છે કે ડાયાબિટીસ ધરાવતા 50% લોકો આ સમસ્યાથી પીડિત છે. હવે સમજો અંદરની આખી પ્રક્રિયા. જ્યારે બ્લડ શુગર લાંબા સમય સુધી રહે છે ત્યારે શુગર નસોના પ્રોટીન સાથે ચોંટે છે અને નસોની અંદરની રચના ધીમે ધીમે ખરાબ થવા લાગી જાય છે. સાથે સાથે નાની નસોમાં બ્લડ સર્ક્યુલેશન ઘટે છે અને મગજથી પગ સુધી જે મેસેજ મળવા જોઈએ ને એ પણ સ્લો થઈ જાય છે. એટલે જ સેન્સેશન જાય છે, બેલેન્સ જાય છે અને સ્નાયુઓમાં કમજોરી બનવા લાગે છે. અને જો આ અવગણવામાં આવે છે તો આગળ જઈને પગમાં ઘા પડે અને ખબર પણ ન પડે, ઇન્ફેક્શન વધે, ચાલવામાં ગંભીર તકલીફ થાય છે અને કેટલીક પરિસ્થિતિમાં પગ બચાવવો પણ મુશ્કેલ થઈ જાય છે. પણ હવે સારા સમાચાર એ છે કે મિશન હેલ્થમાં એડવાન્સ ફિઝિયોથેરાપી દ્વારા ડાયાબિટીક ન્યુરોથેરાપી માટે નોન સર્જિકલ સારવાર ઉપલબ્ધ છે. ખાસ કરીને એટીઆરટી એટલે એડવાન્સ નર્વ ટિશ્યુ રિજનરેશન થેરાપી દ્વારા નસોમાં માઇક્રો સર્ક્યુલેશન વધારી ઓક્સિજન સપ્લાય સુધારીને ડેમેજ થયેલી નસોને ફરીથી રીએક્ટિવ કરવામાં આવે છે. સાથે સાથે યોગ્ય કસરત અને કસ્ટમાઇઝ પ્લાનથી શુગર પણ કંટ્રોલ કરવામાં આવે છે. સેન્સેશન પાછું આવી જાય છે, બળતર અને દુખાવો ઓછો થાય છે અને બેલેન્સ ફરીથી આવવા લાગે છે. એટલે તમે પહેલાના જેમ ચાલવા લાગશો. યાદ રાખજો, પગનું શૂન્ય પણ સમસ્યા નથી, એ આપણા શરીરનો સાયલેન્ટ અલાર્મ છે. તો સમયસર પગલું લો અને ફરીથી તમારા પગ પર ચાલવા લાગો મિશન હેલ્થ સાથે.